નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે જે 2 દિવસ પહેલાં લેક્ચર લીધું પરમ દિવસે એમાં આપણે વિભેદન સીમા અને રેલેનું પ્રમાણ એ ટોપિક લીધેલો. ત્યારે સરસ ચૂકથી આ છેલ્લો પેરેગ્રાફ જે છે એ તમને કહેવાનો રહી ગયેલો કે એમાં એ ક્વેશ્ચન પૂરો થાય ત્યારબાદ આઈ મિનિમમ અપોન આઈ મેક્સિમમ બરાબર 0.81 આપણે લખી અને છેલ્લે લખવાનું કે બે પ્રતિબિંબો અલગ જોવા માટે મધ્યમાં મળતી તીવ્રતા મધ્યસ્થ અધિકતમની તીવ્રતા કરતાં 0.81 ગણી હોવી જોઈએ. આ એક માર્કમાં પણ ક્યારેક પૂછી શકે, તો એક આટલો સુધારો આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ આજે આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ, ક્વેશ્ચન 4. તો સમતલ ગ્રેટિંગની વિભેદન શક્તિ વિશે નોંધ લખો. તો સમતલ ગ્રેટિંગ, હવે સમતલ ગ્રેટિંગનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે વર્ણપટના અભ્યાસ માટે થાય. ગ્રેટિંગનો આખો પોર્શન આપણે જોઈ ગયા છીએ, લઈ લીધો છે. તો જ્યારે એક કરતાં વધારે તરંગ લંબાઈવાળો પ્રકાશ ગ્રેટિંગ પર આપાત કરીએ ત્યારે તે દરેકને અનુરૂપ આપણને, એટલે કે દરેક તરંગ લંબાઈને અનુરૂપ આપણને વર્ણપટ મળવાનો છે અથવા તો મળે છે. દાખલા તરીકે લેમ્બડા અને લેમ્બડા પ્લસ ડી લેમ્બડા એટલે કે ડેલ્ટા લેમ્બડા એવી બે તરંગ લંબાઈવાળો પ્રકાશ ગ્રેટિંગ ઉપર આપણે આપાત કરીએ તો તે બંનેને અનુરૂપ આપણને પ્રતિબિંબ મળે છે. ફરીને કે જ્યારે એક કરતાં વધારે તરંગ લંબાઈવાળો પ્રકાશ ગ્રેટિંગ ઉપર આપાત કરીએ તો દરેક તરંગ લંબાઈને અનુરૂપ આપણને વર્ણપટ મળે છે. જો કોઈ એક તરંગ લંબાઈ લેમ્બડા હોય અને બીજી લેમ્બડા પ્લસ ડેલ્ટા લેમ્બડા હોય, દાખલા તરીકે લેમ્બડા બરાબર 7800 છે અને લેમ્બડા પ્લસ ડેલ્ટા લેમ્બડા એટલે કે 7808 છે, તો ડેલ્ટા લેમ્બડા બરાબર ડી લેમ્બડા બરાબર કેટલા થશે? 8 એંગસ્ટ્રોમ. તો 7800 તરંગ લંબાઈ અને 7808 એવી બે તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરીએ તો એ બંનેને અનુરૂપ આપણને પ્રતિબિંબ એટલે કે વર્ણપટ મળે છે. તો હવે એવા સંજોગોમાં આપણે શું જોઈ શકીએ કે એવા સંજોગોમાં એકનો મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર મળે તો જ બંને પ્રતિબિંબ અલગ મળે, એ આપણે રેલેના પ્રમાણમાં જોઈ ગયા. તો આવા સંજોગોમાં ડી લેમ્બડાને ગ્રેટિંગની શું કહેવાય? સીમા એટલે કે મર્યાદા કહેવાય છે. હમણાં જે ઉદાહરણ આપ્યું, કોઈ કારણસર એક પ્રકાશની તરંગ લંબાઈ 7800 હોય, બીજા પ્રકાશની તરંગ લંબાઈ 7808 હોય, તો અહીંયા ડી લેમ્બડા એટલે કે કેટલી થશે? 8 એંગસ્ટ્રોમ. તો આ ઉદાહરણમાં 8 એંગસ્ટ્રોમ એને આપણે વિભેદન સીમા કહેવાય છે. હવે વિભેદન શક્તિનું સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા છીએ કે લેમ્બડા અપન ડી લેમ્બડા. તો મેં ઉદાહરણ આપ્યું એમાં 7800/8 ને ગ્રેટિંગની શું કહેવાય? વિભેદન શક્તિ એટલે કે લેમ્બડા છેદમાં ડી લેમ્બડા એ ગ્રેટિંગની વિભેદન શક્તિ છે. આપણે જે ઉદાહરણ આપ્યું એ ઉદાહરણમાં 7800 લેમ્બડાની જગ્યાએ મૂકીશું અને 8 એંગસ્ટ્રોમ એ ડી લેમ્બડાની જગ્યાએ મૂકીશું અને જે આપણને ગુણોત્તર સાદુરૂપ આપતા મળે છે એ એની વિભેદન શક્તિ થશે. દાખલા તરીકે ધારો કે સમતલ ગ્રેટિંગનો ગ્રેટિંગ ખંડ ને આપણે સ્મોલ ઈ કહીએ અને ગ્રેટિંગની રેખાઓની સંખ્યા n. તો ગ્રેટિંગ ખંડ એટલે આપેલ જે ભાગ છે એમાં રહેલા રેખાઓની સંખ્યા, એકમ જે ભાગ છે એમાં રહેલા રેખાઓની સંખ્યા, અને ગ્રેટિંગમાં કુલ રેખાઓની સંખ્યા એ કેટલી છે? કેપિટલ n. હવે આપાત થતો પ્રકાશ લેમ્બડા અને લેમ્બડા પ્લસ ડી લેમ્બડા વચ્ચે સમાયેલ છે એમ માની લઈએ, હમણાં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે. તો આ આપાત સામાન્ય રીતે લંબરૂપે કરીએ છીએ, એટલે કે ગ્રેટિંગ તમે રાખો છો, ગ્રેટિંગને આપણે લંબરૂપે આપાત કરીએ છીએ. દાખલા તરીકે ગ્રેટિંગ આમ પડેલી છે તો એના લંબરૂપે આ રીતે પ્રકાશ આપણે આપાત કરીએ છીએ. તો હવે ગ્રેટિંગના સૂત્રને આધારે એનમા ક્રમના મહત્તમનું કોણીય સ્થાન, તો આ લંબરૂપે આપાત કરો તો ગ્રેટિંગ સૂત્રને આધારે એનમા ક્રમનું કોણીય સ્થાનનું સૂત્ર આ રીતે મળશે: ઈ સાઇન થીટા બરાબર n લેમ્બડા. જે રીતે આપણે વ્યતિકરણમાં વિવર્તનમાં જોઈ ગયા કે ડી સાઇન થીટા બરાબર n લેમ્બડા, તો અહીંયા ડીની જગ્યાએ આપણે ઈ છે, કારણ કે ગ્રેટિંગ ખંડને આપણે શું કીધેલું છે? ઈ કીધેલો છે. એટલે કે ડી સાઇન થીટાની જેવી જ રીતે બનશે ઈ સાઇન થીટા બરાબર n લેમ્બડા, જ્યાં થીટા બરાબર વિવર્તન કોણ. તો હવે થીટાનું લેમ્બડાની સાપેક્ષ આપણે વિકલન કરીએ તો થીટાનું લેમ્બડાની સાપેક્ષ વિકલન કરીએ ઈ ના ઈ સાઇન થીટાનું શું થશે?
કોસ થીટા ડી થીટા બાય ડી લેમડા બરાબર એન. લેમડાનું લેમડાની સાપેક્ષે 1 થશે અને અહીંયા ડેલ્ટા લેમડાને સામે પણ સાથે લઈ ગયા છીએ એટલે કે ડી થીટા બાય ડી લેમડાની જગ્યાએ શું કર્યું છે ડી લેમડા એટલે કે ડેલ્ટા લેમડા સામે લઈ ગયા છીએ. તો ફરીને એકચ્યુઅલી તો આમ થાય ઈ કોસ થીટા ડી થીટા બાય ડી લેમડા બરાબર એન. ડી લેમડાને આપણે સામે લઈ ગયા એટલે કે ઈ કોસ થીટા ડેલ્ટા થીટા બરાબર એન લેમડા. અને આપણે સમીકરણ 2 આપીએ છીએ. હવે જો ગ્રેટિંગની એન રેખા પર પ્રકાશ આપાત કરતા હોય કેપિટલ એન જેટલી રેખાઓ ઉપર તો પી બરાબર એન ઈ સાઇન થીટા બરાબર એન ઇન્ટુ એન લેમડા એટલે કે આ જે સમીકરણ છે બરાબર છે એને કેપિટલ એન વડે ગુણતા બરાબર છે. હવે જો લેમડા જેટલી તરંગ લંબાઈ વધારવાથી વધારાનો પદ તફાવત આપણને ડેલ્ટા પી જેટલો વધતો હોય આપણે આપાત કેટલી કરીએ છીએ લેમડા તો એ લંબાઈ જો તરંગ લંબાઈ વધારો અને વધારાનો પદ તફાવત ડેલ્ટા પી જેટલો મળતો હોય તો ડેલ્ટા પી કોને અનુરૂપ હોય લેમડા કારણ કે તરંગ લંબાઈમાં કેટલો ફેરફાર કરેલો છે આપણે લેમડા જેટલો અને પદ તફાવતમાં કેટલો ફેરફાર થાય છે ડેલ્ટા પી તો પદ તફાવત જે છે એ ડેલ્ટા પી છે એ લેમડા તરંગ લંબાઈને અનુરૂપ છે. તો આ રીતે આપણે રેખાચિત્ર દોરી શકીએ. આ જ રીતે દોરવું એવું જરૂરી નથી. આ લેમડા છે આ લેમડા પ્લસ ડી લેમડા છે આ બંને વચ્ચેનો એંગલ જે છે એ ડી થીટા છે. બીજા શબ્દમાં કહું તો લેમડામાં ડેલ્ટા લેમડા જેટલો ફેરફાર કરવાથી ખૂણામાં કેટલો ફેરફાર થાય છે ડી થીટા જેટલો ફેરફાર થાય છે બરાબર. તો સમીકરણ 3 જે છે એ 3નું આગળ જે જોયું 3 પી બરાબર એન ઈ સાઇન થીટા તો એનું વિકલન લે તો ડેલ્ટા પી બરાબર એન ઈ સાઇન થીટાનું કોસ થીટા ડેલ્ટા થીટા સમીકરણ 4. હવે અહીંયા આપણે 3a જોયું 3a ડેલ્ટા પી બરાબર લેમડા તો આ સમીકરણ 4માં ડેલ્ટા પીની જગ્યાએ શું લખેલું આપણે લેમડા એન ઈના એન ઈ કોસ થીટા ડેલ્ટા થીટા એમને એમ લખેલા છે. હવે સમીકરણ 5 અને સમીકરણ 2નો ગુણોત્તર લેતા તો આપણને ખબર છે કે સમીકરણ 2 જે છે ફરીને આપણે જોઈ લઈએ તો સમીકરણ 2 બરાબર ઈ કોસ થીટા ડેલ્ટા થીટા બરાબર એન ડેલ્ટા લેમડા છે જ્યારે સમીકરણ 5 છે એ લેમડા છે. આપણે જોઈએ છીએ વિભેદન શક્તિ તો વિભેદન શક્તિ બરાબર આપણને ખબર છે લેમડા અપન ડેલ્ટા લેમડા થવાનું છે. તો લેમડા અપન ડેલ્ટા લેમડા લાવવા માટે આ સમીકરણ 5ને સમીકરણ 5 એ લેમડાવાળું છે સમીકરણ 2 છે એ ડેલ્ટા લેમડાવાળું છે તો એ બંનેનો ગુણોત્તર લેશું એટલે આપણને આને જે સમીકરણ 6માં દર્શાવેલા પ્રમાણે લેમડા અપન ડેલ્ટા લેમડા બરાબર સ્મોલ એન ઇન્ટુ કેપિટલ એન. ફરીને વિભેદન શક્તિ લેમડા અપન ડેલ્ટા લેમડા કઈ રીતે મળશે સમીકરણ 5 અને સમીકરણ 2નો ગુણોત્તર લેતા તો લેમડા અપન ડેલ્ટા લેમડા બરાબર વિભેદન શક્તિ સ્મોલ એન બરાબર ગ્રેટિંગના વર્ણપટનો ક્રમ પહેલો ક્રમ બીજો ક્રમ જેટલામાં ક્રમનો વર્ણપટ હોય એ ક્રમ અને એન બરાબર પ્રકાશ પડે તેટલા ભાગની રેખાઓ તેટલા ભાગમાં જે રેખાઓ છે રેખાઓ લખેલું છે એક મિનિટ રેખા સમજવાનું તો ગ્રેટિંગનો વર્ણપટનો ક્રમ અને પ્રકાશ જેટલા ભાગમાં પડે તેટલા ભાગમાં રેખાઓની સંખ્યા. તો આપણને ઘણીવાર એમ પણ પ્રશ્ન પૂછે કે સમજાવો કે ગ્રેટિંગની વિભેદન શક્તિ બરાબર ગ્રેટિંગના વર્ણપટનો ક્રમ અને ગ્રેટિંગ પડે એટલા ભાગના રેખાઓની સંખ્યાનો ગુણાકાર અથવા તો વિભેદન શક્તિ બરાબર સ્મોલ એન ઇન્ટુ કેપિટલ એન સમજાવો તો આપણે અહીંયા સુધી લખી શકીએ બરાબર છે. તો આમ ગ્રેટિંગની વિભેદન શક્તિ બે જ બાબત ઉપર આધાર રાખે છે લેમડા પર ડેલ્ટા લેમડા બરાબર સ્મોલ એન ઇન્ટુ કેપિટલ એન. સ્મોલ એન એટલે કે વર્ણપટનો ક્રમ અને કેપિટલ એટલે જેટલા ભાગમાં એ પડે છે પ્રકાશ એટલા ભાગમાં જે અંકિત કરેલી છે રેખાઓ બરાબર છે એ. હવે આ રીતે એકાદો દાખલો પૂછી શકે. હમણાં જ ઉદાહરણ મેં તમને 78 શું આપ્યું છે અહીંયા 5800નું છે કે કોઈ એક 5800 એંગસ્ટ્રમ અને 5896 એંગસ્ટ્રમની બે તરંગ લંબાઈવાળો પ્રકાશ પ્રથમ ક્રમમાં સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે કેટલી રેખાઓનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે કેપિટલ એન કીધેલું છે. પ્રથમ ક્રમ આપેલો છે એટલે કે સ્મોલ એન બરાબર 1 પહેલો ક્રમ અહીંયા લેમડા બરાબર 5890
ડેલ્ટા લેમડા બરાબર 5896 અને 5890નો તફાવત એટલે કે 6 એંગસ્ટ્રોમ. સ્મોલ એન બરાબર પ્રથમ ક્રમ હોવાથી 1, તો કેપિટલ એન શોધવાના છે. તો લેમડા અપોન ડેલ્ટા લેમડા બરાબર સ્મોલ એન ઇન્ટુ કેપિટલ એન, બધી જ કિંમત મૂકી દઈએ એટલે આપણને એન મળે છે. તો અહીંયા એન તમે શોધીશો તો 981 પોઈન્ટ સમથિંગ આવે, પણ આપણે જાણીએ છીએ કે રેખા ક્યારે અપૂર્ણાંક ન લખાય, કાં 981 લખાય કાં 982 લખાય, એટલે 981.5 કરતાં વધારે હોવાથી આપણે સંખ્યા એપ્રોક્સિમેટ કેટલી લખેલી છે? 982 લખેલી છે. આવા જ દાખલામાં આપણને વિભેદન શક્તિ પણ પૂછે. જો કેપિટલ એન આપેલો હોય, સ્મોલ એન આપેલો હોય તો વિભેદન શક્તિ પૂછે, મતલબ કે લેમડા પણ ડેલ્ટા લેમડા શોધવાનું કે તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને વિભેદન શક્તિ મળવાની છે. બરાબર? તો આપણે આ રીતે આ પ્રશ્ન તમે લખી શકો. તો આ પ્રશ્નમાં જે રીતે અવારનવાર આપણે પૂછાતો હોય છે તો તમે એ પ્રશ્ન લખી શકો. ત્યારબાદ ક્વેશ્ચન 5. ક્વેશ્ચન 5માં ગ્રેટિંગનો રિઝોલ્વિંગ પાવર એટલે કે વિભેદન શક્તિ અને વિભાજન શક્તિ. ખાસ યાદ રાખીશું, વિભેદન શક્તિનું અંગ્રેજી રિઝોલ્વિંગ થાય. તો રિઝોલ્વિંગ પાવર એટલે કે શક્તિ. તો ગ્રેટિંગનો રિઝોલ્વિંગ પાવર એટલે કે વિભેદન શક્તિ અને વિભાજન શક્તિ, એ બે વિશે આપણે નોંધ 3 માર્કમાં, ક્યારેક 3 અથવા 4 માર્કમાં પૂછી શકે. બરાબર છે? તો ખૂબ નાનું છે પણ પૂછાય છે પણ ઓછું, પરંતુ એવું ન બને કે આપણે જે વખતે કરેલું ન હોય એ જ વખતે પૂછાય, એટલે આપણે ધ્યાનમાં રાખીશું. તો ગ્રેટિંગની વિભાજન શક્તિ એક ધ્યાન રાખશું, એટલે ડી થીટા બાય ડી લેમડા, અને વિભેદન શક્તિ એટલે લેમડા અપન ડી લેમડા. તો 1 માર્કમાં આવું પૂછે તો આપણે ભૂલ ન થાય, ધ્યાન રાખજો કે વિભાજન શક્તિ કે એટલે ડી થીટા બાય ડી લેમડા, અને વિભેદન શક્તિ કે એટલે લેમડા અપન ડી લેમડા. વિભાજન જે છે એ ખૂણાની રીતે થાય છે, જ્યારે વિભેદન થાય છે એ લેમડાની રીતે થાય છે. બરાબર? તો ડી થીટા અપન ડી લેમડા બરાબર એમ એ પ્લસ બી કોસ થીટા બરાબર એમ એન ડેશ અપન કોસ થીટા. આને સમીકરણ 1 કહીએ. ડાયરેક્ટ આપણે યાદ જ રાખવું પડશે, કારણ કે એના વિશે ડિટેલમાં આપણે વિભાજન શક્તિ વિશે કોઈ સિલેબસમાં નથી, એટલા સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ રાખીશું. અને વિભેદન શક્તિ વિશે તો આપણે અત્યારે જ આપણે ક્વેશ્ચન 4 જોઈ ગયા કે લેમડા અપન ડી લેમડા બરાબર એમ ઇન્ટુ એન. બરાબર? તો આ દરેક વસ્તુને શું છે, એનની કિંમત, સ્મોલ એમ શું છે, વર્ણપટનો ક્રમ, થીટા શું છે, લેમડા શું છે, એ આપણે લખી શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સમીકરણ 1 પરથી કે જો 1 સેન્ટીમીટર દીઠ વધારેમાં વધારે રેખાઓ તૈયાર કરીએ તો વિભાજન શક્તિ વધારે મળે છે. કારણ કે વિભાજન શક્તિમાં એન ડેશ છે, આ એન ડેશ એટલે 1 સેન્ટીમીટરમાં રહેલી રેખાઓની સંખ્યા, જ્યારે વિભેદન શક્તિમાં સ્મોલ એન આવે છે, એન એટલે કે કુલ રેખાઓની સંખ્યા. તો ફરીને તો કુલ રેખાઓની સંખ્યા ઉપરથી વિભાજન શક્તિ આપણે એન ડેશ કઈ રીતે શોધીએ કે દાખલા તરીકે ગ્રેટિંગ છે, એ ગ્રેટિંગ 2 ઇંચની છે, તો પહેલાં તો શું કરીશું આપણે 2 ઇંચ એટલે કે સેન્ટીમીટરમાં ફેરવી નાખીશું કે 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર ગુણ્યા 2 આટલા સેન્ટીમીટર થશે. તો કુલ રેખાઓ દાખલા તરીકે 40,000 રેખાઓ છે 2 ઇંચમાં, તો 2.54 ગુણ્યા 2 સેન્ટીમીટર, તો આટલા સેન્ટીમીટર થયા. તો 40,000 રેખાઓને આટલા સેન્ટીમીટર વડે ભાગો એટલે આપણને 1 સેન્ટીમીટરમાં રહેલી રેખાઓની સંખ્યા મળે છે, અને આ 1 સેન્ટીમીટરમાં જે સંખ્યા મળે એ એન ડેશ થશે. તો ગ્રેટિંગમાં વિભાજન શક્તિ કોના ઉપર આધાર રાખશે? 1 સેન્ટીમીટર દીઠ વધારેમાં વધારે રેખાઓ થાય એને આપણે શું કહેશું? વિભાજન શક્તિ. તો 1 સેન્ટીમીટરમાં જેમ રેખાઓ વધારે થાય એમ વિભાજન શક્તિ વધે. જ્યારે વિભેદન શક્તિ માટે સ્મોલ એન જે કેપિટલ એન જે છે એ કુલ રેખાઓની સંખ્યા પર આધાર રાખે છે. એમાં 1 સેન્ટીમીટર ઉપર કેટલી એ નહીં, કુલ રેખાઓની સંખ્યા ઉપર. તો વિભેદન શક્તિ કોના ઉપર આધાર રાખશે? આપેલ ગ્રેટિંગના કુલ રેખાઓની સંખ્યા એન પર આધાર રાખે છે. એન એટલે ગ્રેટિંગ પરની રેખાની સંખ્યા. જ્યારે વિભાજન શક્તિ છે કોના ઉપર આધાર રાખે છે? એન ડેશ ઉપર આધાર રાખે છે, અને એન ડેશ એટલે 1 સેન્ટીમીટર દીઠ રેખાની સંખ્યા. આટલું ખાસ યાદ રાખીશું, બસ બાકી કોઈ વસ્તુ છે નહીં. બરાબર? તો અહીંયા આ ખૂબ જ નાનો પોઈન્ટ છે, તો એ 1 માર્કમાં કે 2 માર્કમાં આ રીતે પૂછે તો પણ આપણને આવડવું જોશે. ત્યારબાદ અવારનવાર અને ખૂબ જ
પૂછાય છે એવાના જે 2 કે 3 ક્વેશ્ચન બાકી છે. દૂરબીનની વિભેદન શક્તિ જે છે એ અને ટેલિસ્કોપની વિભેદન શક્તિ અને વિભેદન શક્તિ વચ્ચેનો તફાવત. તો આ જે 3 ક્વેશ્ચન છે એમાંનો એક ક્વેશ્ચન કે દૂરબીનની વિભેદન શક્તિ વિશે નોંધ લખો. અવારનવાર પૂછાય છે, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. બરાબર, મેં આ ટોપિક ચાલુ કર્યો ત્યારે જ તમને કહ્યું કે અમુક બાબત તમે યાદ રાખેલું હશે તો બહુ કંઈ આમાં ગોખવું પડે એવું તો નથી. તો દૂરબીનની જગ્યાએ ઘણીવાર ટેલિસ્કોપ શબ્દ પણ કહે, કારણ કે ટેલી એટલે દૂરની વસ્તુ જોવું. તો દૂરબીનની વિભેદન શક્તિ વિશે આપણે નોંધ. તો દૂરબીન એટલે દૂરની વસ્તુઓને મોટી અને સ્પષ્ટ જોવા માટે વપરાય છે. દાખલા તરીકે બીજા ગ્રહો, ઉપગ્રહો, ચંદ્ર, તારાઓ આ બધાનો અભ્યાસ કરવા માટે આપણે શું વાપરીએ છીએ? દૂરબીન. તો વસ્તુ કે વસ્તુઓના ખૂબ જ નજીક હોય તેવા બિંદુઓના પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા બતાવી શકવાની દૂરબીનની શક્તિને તેની વિભેદન શક્તિ કહે છે. એક કરતાં વધારે વાર આપણે જોયું છે કે કોઈ પણ પ્રતિબિંબ છે એ સ્પષ્ટ અને છૂટું બતાવવાની શક્તિ એટલે વિભેદન શક્તિ. આ દૂરની વસ્તુ છે એટલે એને કોની વિભેદન શક્તિ કહીએ છીએ? આપણે દૂરબીનની વિભેદન શક્તિ કહીએ છીએ. તો અહીંયા આ કોના ઉપર આધાર રાખશે કે આ ટોપિક ચાલુ કર્યો ત્યારે જ મેં કહ્યું કે 2 બિંદુઓ એ વસ્તુ કાચ પર આતરેલા કોણ પર આધાર રાખે છે. તો દૂરથી આવતી વસ્તુ છે એ દૂરબીનનો જે વસ્તુ કાચ છે એના ઉપર જે ખૂણો આતરે છે, બનાવે છે, એના ઉપર આધાર રાખે છે. આમ દૂરબીનના વસ્તુ કાચના ફોકલ પ્લેનમાં જે 2 નજીકમાં બિંદુએ અલગ અલગ તરીકે પારખી શકાય તેમણે વસ્તુ કાચ પર બનાવેલા કોણના વ્યસ્તને દૂરબીનની વિભેદન શક્તિ કહે છે. જો કોણ હોય તો એની વિભેદન સીમા કહેશું અને એના વ્યસ્તને આપણે શું કહેશું? વિભેદન શક્તિ. તો આકૃતિમાં આ આકૃતિ જે છે, આકૃતિમાં વસ્તુ કાચ છે, દૂરથી આવતા કિરણો સ્થાનિક રીતે શક્ય એટલા સમતલ હોય છે અને આ વસ્તુ કાચના ફોકલ પ્લેન ઉપર વિવર્તન ભાત નિપજાવે છે. આ એક વસ્તુની ભાત છે, આ બીજી વસ્તુની ભાત છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આના મધ્યસ્થ અધિકતમ પર આનું પ્રથમ ન્યૂનતમ આપાત થાય છે. આના મધ્યસ્થ અધિકતમ જે છે આ રીતે, તો આનું મધ્યસ્થ અધિકતમ એટલે આ છે. તો આના મધ્યસ્થ અધિકતમ ઉપર આ જે ભાત છે, પેટર્ન છે, એનું પ્રથમ ન્યૂનતમ ઉપર આપાત થાય છે. તો આ ભાત, આ પેટર્નના મધ્યસ્થ અધિકતમ જે આ છે એના ઉપર આ પેટર્નનું પ્રથમ ન્યૂનતમ, આના મધ્યસ્થ અધિકતમ અહીંયા છે એના ઉપર આ ભાતનું પ્રથમ ન્યૂનતમ આપાત થાય છે. બરોબર છે. તો અહીંયા એ ઉપરની આકૃતિ જે છે એ ઉપરની આકૃતિમાં અહીંયા જે આ બીસી ભાગ છે એનો પદ તફાવત થશે. બરોબર છે. આ ખૂણો ખૂબ જ નાનો છે. તો ખૂણો જ્યારે ખૂબ જ નાનો હોય ત્યારે તમે જોઈ શકો છો કે નાના ખૂણા માટે થીટાકો, સાઇન થીટાકો કે ટેન થીટાકો એ દરેક વસ્તુ કેવી છે? સરખી છે. બરાબર. તો પદ તફાવત બરાબર બીસી બરાબર 1.22 લેમ્બડા. તો થીટા બરાબર, ફરીને જોઈ લઈએ આપણે, આ થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે કે બીસી, પાસેની બાજુ એટલે કે એસી. તો બીસી અપોન એસી, બીસી બરાબર 1.22 લેમ્બડા, જે પદ તફાવતનો આપણે હમણાં જ ઉપર ઉલ્લેખ કરેલો છે તે છે. એસી બરાબર આ જે લેન્સ છે, આ લેન્સના જે એબી આ ભાગ છે, બરાબર છે, તો એની લંબાઈ કેટલી છે? કેપિટલ ડી. તો ડી થીટા બરાબર બીસી અપન એસી બરાબર 1.22 લેમ્બડા અપન ડી. તો આ સૂત્ર જે છે થીટા બરાબર 1.22 લેમ્બડા અપન ડી, આ સૂત્રનો અભ્યાસ તમે 12 સાયન્સમાં કરી ગયા, પણ એમાં તારવવાનું કંઈ નહોતું. આપણે સીધું જ સૂત્ર લેવાનું હતું. અહીંયા આપણે જોઈ ગયા કે 1.22 લેમ્બડા અપન ડી કઈ રીતે આવે છે. તો એ અહીંયા એ રીતે આવે છે કે એપી અને બીપી જે આગળ આપણે જોયું એમાં પદ તફાવત કેટલો થાય છે? 1.22 લેમ્બડા જેટલો થવો જોઈએ અથવા તો થાય છે. તો અહીંયા થીટા બરાબર બીસી અપન એસી, બીસીની જગ્યાએ 1.22 લેમ્બડા લખીએ છીએ, એસી બરાબર કેપિટલ ડી લખીએ છીએ અને બંનેનો ગુણોત્તર આપણને શું મળે છે? થીટા બરાબર 1.22 લેમ્બડા અપન ડી. તો આ કોણ થીટાને દૂરબીનની કોણીય વિભેદન શક્તિ કહેવાય છે. જેમ તેનું મૂલ્ય નાનું તેમ વિભેદન શક્તિ કેવી થશે? વધારે. તો આ થીટા એટલે વિભેદન શક્તિ થાય.
એના વ્યસ્તને આપણે શું કહેશું? વિભેદન શક્તિ. 1/θ બરાબર D/1.22 લેમ્બડા દૂરબીનની વિભેદન શક્તિ દર્શાવે છે. અને આને થીટા હોય તો થીટાને વિભેદન, મારી ભૂલ થઈ લખવામાં, સીમા કહેવાય છે. હમણાં જ મેં તમને કીધેલું છે. તો થીટા એટલે દૂરબીનનો કોણીય વિભેદન સીમા અને એનું વ્યસ્ત લેશો, બરાબર છે, એટલે કે વિભેદન શક્તિ. તો થીટા જેમ નાનો એમ વિભેદન શક્તિ વધારે, એટલે કે 1/θ છે. થીટાનું વ્યસ્ત એટલે કે દૂરબીનની વિભેદન શક્તિ. તો અહીંયા એક દાખલો આપણને આપેલો છે કે કોઈ એક દૂરબીનનો વસ્તુ કાચ 200 સેન્ટીમીટર વ્યાસનો છે, બરાબર છે. આપાત પ્રકાશની સરેરાશ તરંગલંબાઈ 5500 આપેલી છે. તો વિભાજન, કોણીય વિભાજન કહે છે, એટલે કે કોણીય વિભાજન એટલે કે વિભાજન સીમા. તો કોણીય વિભેદન અથવા તો કોણીય વિભેદન સીમા, તો અહીંયા લેમડાની જગ્યાએ 5500 એંગસ્ટ્રોમ અને ડી બરાબર કેપિટલ ડી બરાબર 200 સેન્ટીમીટર. તો થીટા બરાબર 1.22 લેમડા અપન ડી એ તમે મૂકશો તો 33.55 10⁻⁸ રેડિયન. તો આ જે આવે છે એ કોણીય વિભેદન સીમા અથવા તો કોણીય વિભેદન આવે છે. અને એનું તમે વ્યસ્ત લેશો તો આપણને શું મળશે? કોણીય વિભેદન શક્તિ મળે છે, બરાબર. તો આ પૂછાય તો આપણને આવડવું જોઈએ. ત્યારબાદ ટેલિસ્કોપની વિભેદન શક્તિ અને વિવર્ધન શક્તિ વચ્ચેનો સંબંધ, બરાબર, આ પણ અવારનવાર પૂછાય છે, 3 થી 4 માર્કમાં પૂછી શકે. તો અહીંયા જે આપણને આપેલું છે એમાં 12 સાયન્સના એક સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. સ્વાભાવિક છે કે આપણને અહીંયા પહેલેથી ન સમજાવેલું હોય. તો ટેલિસ્કોપની વિવર્ધન શક્તિ એટલે કે મેગ્નિફિકેશન પાવર આપણે 12 સાયન્સમાં ભણી ગયા છીએ, બરાબર. તો ટેલિસ્કોપની વિવર્ધન શક્તિનું સૂત્ર શું છે? કેપિટલ M બરાબર કેપિટલ ડી અપન સ્મોલ ડી, જ્યાં કેપિટલ ડી એટલે વસ્તુ કાચનો વ્યાસ અને સ્મોલ ડી એટલે નેત્ર કાચનો વ્યાસ. એ આપણે યાદ રાખવું પડશે ફરીને. તો M બરાબર કેપિટલ ડી અપન સ્મોલ ડી નેત્ર કાચનો વ્યાસ. હવે સાધારણ વિવર્ધન શક્તિ એટલે કે ટેલિસ્કોપની વાત ન હોય, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની વાત હોય તો M બરાબર કેપિટલ ડી અપન DE, એટલે કે કોઈ એક કેપિટલ ડી વ્યાસવાળો વસ્તુ કાચ છે અને આપણી આંખ વડે જોતા હોય તો M બરાબર D/DE. અહીંયા DE એટલે નેત્ર કાચનો વ્યાસ જે છે ઉપર સૂત્ર, એમાં ડીની જગ્યાએ DE, મતલબ કે સૂત્ર એ જ છે. તો DE E ફોર આંખની કીકી. તો આંખની કીકીના વ્યાસને આપણે શું લખીએ છીએ? DE, એટલે કે સૂત્ર એક જ છે, પણ અહીંયા નેત્ર કાચ અલગથી વાપરેલો છે. આપણી આંખની કીકી પણ એક લેન્સ જ છે, એટલે જો કોઈ અલગથી નેત્ર કાચ ન વાપરેલો હોય, આંખથી જોતા હોય ડાયરેક્ટ જ, તો આપણે ડીની જગ્યાએ DE લખી શકીએ. હવે ટેલિસ્કોપની વિભેદન મર્યાદા હમણાં જ આપણે જોયું, વિભેદન સીમા dθ બરાબર 1.22 લેમ્બડા અપન ડી, આને સમીકરણ 1 કહેશું. આંખની વિભેદન મર્યાદા dθ' બરાબર 1.22 લેમ્બડા અપન DE, કારણ કે ડીની જગ્યાએ DE આંખની વાત છે, એટલે કે ડીની જગ્યાએ DE વાપરેલું. સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લઈએ. dθ' અપન dθ બરાબર 1.22 લેમ્બડા અને 1.22 લેમ્બડા ઉડી જશે, તો કેપિટલ D અપન DE બરાબર કેપિટલ M, કારણ કે D અપન DE બરાબર સમીકરણ 1 ઉપરથી બરાબર ટેલિસ્કોપની સાધારણ વિવર્ધન શક્તિ માટે આ dθ' અપન dθ બરાબર D અપન DE આવેલા, આ D અપન DE બરાબર અહીંયા સમીકરણ 1માં જે M લખેલા છે એ M લખ્યા. અહીંયા આગળ dθને સામે લઈ જઈએ છીએ, માટે dθ' બરાબર M ગુણ્યા dθ. તો dθ' એટલે શું છે? આંખની વિભેદન મર્યાદા બરાબર M સાધારણ, એટલે કે સાધારણ વિભેદન શક્તિની વાત છે. તો આંખની વિભેદન મર્યાદા બરાબર M સાધારણ ગુણ્યા dθ, એટલે કે ટેલિસ્કોપની સાધારણ વિવર્ધન શક્તિ ગુણ્યા ટેલિસ્કોપની વિભેદન મર્યાદા. ફરીને dθ' બરાબર M ગુણ્યા dθ, જ્યાં M એટલે ટેલિસ્કોપની સાધારણ વિવર્ધન શક્તિ ગુણ્યા ટેલિસ્કોપની વિભેદન મર્યાદા, બરાબર. તો ફરીને ટેલિસ્કોપની વિભેદન શક્તિ અને વિવર્ધન શક્તિ વચ્ચેનો તફાવત આપણને સંબંધ પૂછે
તો ટેલિસ્કોપની વિવર્ધન શક્તિનું સૂત્ર લખવાનું, સાધારણ વિવર્ધન શક્તિનું સૂત્ર લખવાનું, ટેલિસ્કોપની વિભેદન મર્યાદાનું સૂત્ર લખવાનું, આંખની કીકીનું વિભેદન મર્યાદાનું સૂત્ર, એ બંને એક જ થાય છે. આ બંને પણ એક જ છે, માત્ર ને માત્ર ઈનો ફેર છે, કારણ કે આંખની વાત છે, કીકીની વાત છે. ત્યારબાદ આપણે આ બંનેનો ગુણોત્તર લખીશું. એ ગુણોત્તર લેશું, એની કિંમત આ સમીકરણ ઉપરથી સાધારણ વિવર્ધન શક્તિની કિંમતનું સૂત્ર એમ લખીશું. આ ડી થીટાને સામે લઈ જઈએ એટલે કે ડી થીટા ડેશ બરાબર એમ સાધારણ ગુણ્યા ડી થીટા, અને એની જે આપણે આજે ડી થીટા ડેશ એમ અને ડી થીટાને આપણે શબ્દમાં આ રીતે લખીએ છીએ. તો અહીંયા આ ક્વેશ્ચન 7 અને ત્યારબાદ આ યુનિટનો છેલ્લો પ્રશ્ન છે કે ક્વેશ્ચન 8 પ્રિઝમ અને ગ્રેટિંગ વર્ણપટો વચ્ચેનો તફાવત સમજાવો. ઘણીવાર આ તફાવત સ્વરૂપે પણ પૂછે, ઘણીવાર અત્યારે આના જેટલા પણ પોઈન્ટ છે એમાંથી કોઈ પણ એક આપણને એક માર્કમાં જે પ્રશ્ન પૂછે છે એના વિશે પણ પૂછી શકે. તો પ્રિઝમ વર્ણપટ જે રીતે F5માં કરેલો છે પ્રયોગ તમે, એના વડે એક જ વર્ણપટ મળે છે. જ્યારે ગ્રેટિંગ જે છે એમાં એક કરતાં વધારે વર્ણપટ મળે છે. પહેલો ક્રમ, બીજો ક્રમ, બરાબર, વર્ણપટ એવો જ મળે પણ એક કરતાં વધારે ક્રમના મળે છે. ગ્રેટિંગ કરતાં ઓછા સ્પષ્ટ મળે, અહીંયા પ્રિઝમ કરતાં વધારે સ્પષ્ટ આપણને મળે છે. તરંગ લંબાઈ ઓછી ચોકસાઈથી જાણી શકાય, જ્યારે ગ્રેટિંગમાં એ તરંગ લંબાઈ વધારે ચોકસાઈથી જાણી શકાય છે, કારણ કે એક કરતાં વધારે ક્રમના છે. તેના વર્ણપટની એટલે કે પ્રિઝમના વર્ણપટની તીવ્રતા કેવી હશે? વધારે. અહીંયા તીવ્રતા ઓછી હશે. શું કામ? કે આપણે આપાત કરેલી ઉર્જા તો સમાન જ આપણે આપાત કરીએ છીએ. ગ્રેટિંગમાં વર્ણપટ એક કરતાં વધારે ક્રમના મળે છે, તો જેટલી ઉર્જા આપણે આપાત કરેલી એ એક કરતાં વધારે ક્રમના વર્ણપટમાં એ આપાત ઉર્જા શું થાય છે? વહેંચાઈ જાય છે. એટલે ગ્રેટિંગ વર્ણપટની સ્પષ્ટ ભલે મળે છે પણ ઇન્ટેન્સિટી તીવ્રતા થોડીક ઓછી મળે છે. એનું કારણ કે આપાત થયેલી ઉર્જા પ્રિઝમમાં એક જ વર્ણપટમાં વહેંચાઈ જાય છે, જ્યારે ગ્રેટિંગમાં એક કરતાં વધારે વર્ણપટમાં એ ઉર્જા વહેંચાઈ જતી હોવાથી એની ઇન્ટેન્સિટી કેવી હશે? ઓછી હશે. આ બધી વસ્તુ એક માર્કમાં આપણને પૂછી શકે. પ્રિઝમમાં વાયોલેટ ભાગ તરફ વિભાજન કેવું હશે? વધારે. જ્યારે ગ્રેટિંગમાં એવું નથી હોતું, દરેક ક્રમ માટે વિભાજન કેવું હશે? સરખું. અને પ્રિઝમમાં વાયોલેટ ભાગ તરફ વિભાજન વધારે હોય એટલે જે ભાગ તરફ વિભાજન વધારે હોય એને કેવો વર્ણપટ કહેવાય? ઇરેશનલ. એટલે કે પ્રિઝમનો વર્ણપટ ઇરેશનલ છે. જ્યારે ગ્રેટિંગનો દરેક ક્રમ માટે વિભાજન સમાન છે એટલે એનો વર્ણપટ કેવો આપણે મળશે? કેવો કહીશું? રેશનલ વર્ણપટ કહીશું. પ્રિઝમ માટે રેઝોલ્વિંગ પાવરનું મૂલ્ય એનું સૂત્ર છે સ્મોલ t ઇન્ટુ ડી મ્યુ બાય ડી લેમ્બડા. ટી એટલે પ્રિઝમનો પાયો, બરાબર. જ્યારે ગ્રેટિંગ માટે રેઝોલ્વિંગ પાવરનું સૂત્ર હમણાં જ આપણે તારવેલું એ એમ ઇન્ટુ એનનું મૂલ્ય, પણ એ કેવું મળશે? ખૂબ વધારે. જ્યારે પ્રિઝમનું જે આપણને રેઝોલ્વિંગ વિભેદન શક્તિનું મૂલ્ય ઓછું મળે છે, જ્યારે અહીંયા વધારે એટલે મળે છે કે રિઝોલ્વિંગ પાવર એમ ઇન્ટુ એન, અહીંયા એન જે છે એ એનની કિંમત 40,000, 30,000, 25,000, 50,000, એટલે કે એમાં કેટલી રેખા અંકિત કરેલી છે એના ઉપર આધાર છે, અને એનું મૂલ્ય તો ખૂબ વધારે છે. એટલે ગ્રેટિંગના વર્ણપટમાં રેઝોલ્વિંગ પાવર એટલે કે વિભેદન શક્તિ ખૂબ જ વધારે મળે છે. પ્રિઝમ વર્ણપટમાં એના વિભેદન શક્તિ અને એનો વર્ણપટ જે છે એ દ્રવ્ય પર આધાર રાખે છે, જ્યારે ગ્રેટિંગ વર્ણપટ દ્રવ્ય પર આધાર રાખતો નથી. તો આ જે પોઈન્ટ છે 7 થી 8 એ પોઈન્ટ આપણે યાદ રાખવા પડશે. તો પ્રિઝમ અને ગ્રેટિંગના વર્ણપટ વચ્ચેનો તફાવત: પ્રિઝમમાં એક જ વર્ણપટ, ગ્રેટિંગમાં એક કરતાં વધારે વર્ણપટ. આમાં ઓછો સ્પષ્ટ, ગ્રેટિંગમાં વધારે સ્પષ્ટ. તરંગ લંબાઈ ઓછી ચોકસાઈથી જાણી શકાય છે પ્રિઝમમાં, ગ્રેટિંગમાં તરંગ લંબાઈ વધારે ચોકસાઈથી જાણી શકાય છે. પ્રિઝમમાં તીવ્રતા વધારે હોય છે, ગ્રેટિંગમાં તીવ્રતા એટલે ઓછી હોય છે કારણ કે આપેલ ઉર્જા છે એક કરતાં વધારે વર્ણપટમાં વહેંચાઈ જાય છે. અહીંયા પ્રિઝમમાં વાયોલેટ ભાગ તરફ વિભાજન વધારે હોય એટલે કે ઇરેશનલ વાયોલેટ ભાગ તરફ વિભાજન વધારે હોય છે એટલે કે ઇરેશનલ વર્ણપટ મળે છે અથવા તો કહે છે. અહીંયા ગ્રેટિંગમાં દરેક ક્રમ માટે વિભાજન સરખું હોય છે એટલે કે રેશનલ વર્ણપટ મળે છે અથવા તો કહે છે. પ્રિઝમમાં રેઝોલ્વિંગ પાવર જે છે એ ટી ઇન્ટુ ડી મ્યુ બાય ડી લેમ્બડા
એની કિંમત ઓછી હોય છે, જ્યારે ગ્રેટિંગમાં રિઝોલ્વિંગ પાવરનું સૂત્ર M ઇન્ટુ કેપિટલ N છે. N બરાબર ગ્રેટિંગમાં રેખાઓની સંખ્યા, જેની કિંમત ખૂબ જ વધારે હોવાથી ગ્રેટિંગ વર્ણપટ જે છે એમાં રિઝોલ્વિંગ પાવરનું મૂલ્ય ખૂબ વધારે હોય છે. પ્રિઝમનો વર્ણપટ એના દ્રવ્ય પર આધાર રાખે છે, જ્યારે ગ્રેટિંગમાં એવું કોઈ આધાર રાખતો નથી. તો અહીંયા આ યુનિટ છે, આ યુનિટ અહીંયા આપણે પૂરું જાહેર કરીએ